કચ્છના વાગડ પંથકમાં આજે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી। રાપર શહેરમાં માત્ર 1.5 કલાકમાં જ 1.5 ઇંચ વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયું। ભારે વરસાદના કારણે ગુરુકુળ રોડ અને એસ.ટી. બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર નદીઓ વહેતી જોવા મળી। વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। તોફાની વાતાવરણ વચ્ચે રાપરના બાલાશ્રી ગામમાં અચાનક વીજળી ત્રાટકી। વીજળીના કારણે એક મોટું ઝાડ ધરાશાયી થયું અને તે સીધું વીજતાર પર પડતા આખો વીજપોલ જ તૂટી પડ્યો, જેના કારણે આસપાસના વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો। ખડીર, રત્નપર અને ખેંગારપર સહિતના વિસ્તારોમાં અસહ્ય ઉકળાટ બાદ વાવાઝોડા જેવા તેજ પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી અને ત્યારબાદ વરસાદી ઝાપટા પડ્યા। સામખિયારીથી આડેસર સુધીની હાઈવે પટ્ટીમાં અડધાથી પોણો ઇંચ વરસાદ નોંધાયો। તે ઉપરાંત ભચાઉ, લાકડિયા, ચિત્રોડ અને ગાગોદર પંથકમાં પણ સારો વરસાદ પડ્યો। કચ્છના અનેક વિસ્તારોમાં થયેલા આ વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। જગતનો તાત હવે ખેતીની તૈયારીમાં લાગી ગયો છે। તંત્રને અપીલ, વીજળી અને પવનના સમયે ખુલ્લામાં ન નીકળો અને સાવચેતી રાખો।